તાલુકાના ખાંભામાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિનો 13મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। ખાંભામાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા 13મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો, જેમાં આગેવાનોના હાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને પ્રારંભ કર્યો હતો અને નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું, જેમાં ખાંભા પ્રજાપતિ જ્ઞાતિ પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રાઘવભાઈ વરિયા, અરવિંદભાઈ પાંડવ, નાગજીભાઈ વરિયા, નારાયણભાઈ પુભંડિયા, ધીરુભાઈ કોડાદરા, પરમાનંદભાઈ વરિયા, ભરતભાઈ વરિયા, મધુભાઈ વરિયા, રમેશભાઈ કડસરિયા વગેરે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। શ્રી જીતુભાઈ નાથાભાઈ કાકલોતર, ગામ કોદિયા, હાલ સુરત દ્વારા 1 થી 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। ઝવેરભાઈ પુભંડિયા, લવજીભાઈ માંડવિયા અને લવજીભાઈ કાકલોતર, ગામ વીજપડી દ્વારા નોટબુક અને પેન આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। સાઉન્ડના દાતા ચામુંડા ડીજેના મલિક હરેશભાઈ જાંજમેરા અને રાકેશભાઈ જાંજમેરાને પણ શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા। ખાંભા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મનીષાબેન કૌશિકભાઈ માલણકિયાનું પણ આજના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું। ધોરણ 3 થી લઈને પ્રોફેશનલ કોર્સ સુધીના કુલ 259 વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણ કન્વીનર શ્રી કાંતિભાઈ જાંજમેરા, નિલેશભાઈ ઉનાગર, શૈલેષભાઈ ઘોઘારી, કિશોરભાઈ ઘોઘારી, નરેશભાઈ પીપલિયા, ઘનશ્યામભાઈ જીકાદરા વગેરે મિત્રોએ જહેમત ઉઠાવી હતી। રાઘવભાઈ ગોપાલભાઈ વરિયા, પ્રમુખ શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ ખાંભા, વિદ્યાર્થી સન્માન સમારોહ 13મો સન્માન સમારોહ છે। વિદ્યાર્થીઓને ધોરણ 3 થી એ ઉપરના ધોરણ કોલેજ સુધીના જે ભણતા વિદ્યાર્થીઓ માટે એને પ્રોત્સાહિત કરવા માટે આ સન્માન સમારોહનું આયોજન કર્યું અને દરેકને શિલ્ડ અને બુકો પેનો આપી અને પ્રોત્સાહિત કર્યા।